હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે, ત્યાં તો ગરમીએ પોતાનો કોપ વરસાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના 2 એવા જિલ્લા અને આ 2 જિલ્લામાં ડામર ઓગળવાની ઘટના સામે આવી, જેણે ગરમીના રૌદ્ર રૂપ માટે લોકોને પહેલા જ સાવધાન કરી દીધા છે. ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે, જેના બંને પુરાવા તમારી નજરો સામે છે. ગરમી અત્યારથી જ 38 ડિગ્રી પાર નોંધાઈ છે, જેના કારણે થોડા મહિના પહેલા બનાવેલા રસ્તા પીગળવા લાગ્યા છે. સૌથી પહેલા વલસાડના દ્રશ્યો જુઓ. શહેરા છીપાડા વિસ્તારમાં 2 મહિના પહેલા રસ્તો બનાવાયો હતો, પરંતુ ગરમી શરૂ થતાં જ 1 કિલોમીટર સુધીના રસ્તા પર ડામર, જેના કારણે બિચારા લોકો મુશ્કેલીમાં મુકાયા. રસ્તો પાર કરવા જતા લોકોના ચપ્પલ ડામરમાં ચીપકી જાય છે. દ્રશ્યોમાં પણ લોકો કેવી મુશ્કેલીઓ સાથે રસ્તો પાર કરે છે તે જોઈ શકાય છે. જોકે સ્થાનિકો તો અહીં રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે જ રોષમાં જોવા મળ્યા. દાણા બજારમાં જયારે ડામર પેલા ઉખેડ્યું ત્યારે બી મેં કીધું ભાઈ વ્યવસ્થિત બનાવજો, તમે ડામરિયા પથ્થર લાગીને એને વ્યવસ્થિત બનાવજો. એની એમ કે એકદમ બરાબર બનાવી દઈશું. અચ્છા, બનાવ્યો તો એવું બનાવ્યું કે અત્યારે જેમ ગરમી પડે તેમ ડામર પીગળીને ઉપર આવે છે. ઉપર આવવાથી વ્હીકલ ચાલવામાં તકલીફ પડે, માણસ ચાલે તેના પગ ચોંટી જાય, ગાડીઓ સ્લીપ થાય. એને મારે તો જે કોઈ એનો અધિકારી હોય એને મારે એમ કહેવાનું છે કે ભાઈ તમે આવીને જો, અત્યારે 12 થી 2 ના ગાળામાં આવીને તમે જો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આપણે રોડ કેવું બનાવ્યું છે. કોન્ટ્રાક્ટરને બોલાવીને કોન્ટ્રાક્ટ જેને બનાવ્યો હોય તેને બોલાવો અને એની વ્યવસ્થા કરો તાત્કાલિક. આ દાણા બજાર છે, અહીંયા વેપારીનો ટેમ્પા બી આવે, માણસ બી આવે, ખરીદ કરનાર બી આવે, વેચનાર બી આવે, બધા જ આવે છે, તો એની સોલ્યુશન કરો તાત્કાલિક ધોરણે. વલસાડ કરતા પણ નવસારીના દ્રશ્યો જુઓ. શહેરમાં ટાઉન પોલીસ ચોકીથી લઈ ટાટા સ્કૂલ સુધીના રસ્તા પર ડામર પીગળી ગયો, જેના કારણે રાહદારીઓ રસ્તા પરથી પસાર પણ નથી થઈ શકતા. એક બેન તો બિચારા રસ્તો પાર કરવા ગયા અને ચપ્પલ ચીપકી ગયા, જેથી ઉઘાડા પગે જ ભાગવું પડ્યું. જ્યારે લાકડીના સહારે ચાલતા એક વૃદ્ધાના પગરખા પણ ડામરમાં ચોંટી ગયા, જેથી તેમના પગ પણ ધગધગતા ડામરમાં ચીપકી ગયા હતા. આમ અનેક વાહન ચાલકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જે ટાવર થી લઈને વેરાવળ સુધીમાં જે રોડ બનાવ્યો મેઇન માર્કેટની અંદર, એની અંદર રોડની અંદર આજથી 1.5-2 મહિના પહેલા રોડ બનાવાયો, એની અંદર જેટલું ડામર દેખાતું થઈ ગયું. અત્યારે હજુ ઉનાળો ચાલુ થયો તે પહેલા જ આટલો મોટો ભ્રષ્ટાચાર દેખાઈ આવ્યો. હવે આ નવસારી શહેરની અંદર અમે જે અહીંથી જતા છે, આવતા છે, કેટલા લોકોને નુકસાન થયું, ચપ્પલ તૂટી ગઈ, લોકો ફરી ગયા, ગાડી મોટી સ્લીપ થતી છે. હવે આ જોવાનું કામ ચીફ ઓફિસરને કે કમિશનર શ્રીને હોય કે આ કેટલો મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. ભાઈ, ગરમી તો વધી છે, પરંતુ ડામર ઓગળવા પાછળનું મુખ્ય કારણ થોડા મહિના પહેલા બનાવેલા રસ્તાના કામમાં બેદરકારી છે, જેથી ડામર પીગળી રહ્યો છે. એટલે કે તંત્રના પાપે પ્રજાને પરેશાન થવાનો વારો આવ્યો છે. વલસાડથી સંવાદદાતા માનવ ઠાકોર સાથે નવસારીથી રાકેશ સોલંકીનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.